દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. સુરેન્દ્રનગરમાં મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સુરેન્દ્રનગરમાં પણ આ મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ત્યારે દુધરેજ રોડ ઉપર આવેલા રાજપૂત ક્ષત્રિય સમાજની વાડી ખાતે આ કાર્યાલય બનાવવામાં આવ્યું છે. મધ્યસ્થ કાર્યાલય તરીકે લોકસભાની ચૂંટણીમાં કાર્યાલયના ભાજપ પક્ષ દ્વારા ઉપયોગ કરવામાં આવશે. જિલ્લા કક્ષાનું આ કાર્યાલય છે તે આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ કાર્યાલય ખુલ્લું મૂકવામાં કાર્યક્રમમાં અને કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી મુળુભાઈ બેરા તેમજ ભાજપ પ્રદેશ મંત્રી ઝવેરીલાલ ઠકરાર, કુંવરજીભાઈ બાવલિયા હાજર રહ્યા છે. ત્યારે આ સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાની ટીમ પણ આ કાર્યાલયને ખુલ્લું મૂકતા અને ઉદ્ઘાટન સમયે સુરેન્દ્રનગર જિલ્લાની ટીમ કાર્યાલય અને ખુલ્લું મૂકતા અને ઉદ્ઘાટન સમયે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહી છે. સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત સમગ્ર દેશમાં છે કે માર્ચ મહિનામાં લોકસભાની ચૂંટણીમાં આચારસંહિતા લાગુ કરી દેવામાં આવશે. સુરેન્દ્રનગર સહિત ગુજરાતની તમામ 26 બેઠકોમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય શરૂ કરવામાં આવ્યા છે. ચૂંટણી કાર્યાલયને ઉદ્ઘાટન કરવા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાત આવી પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ તમામ 26 બેઠકો લોકસભા બેઠક ઉપર ઉમેદવારની પસંદગી નથી થવા પામી એ પહેલાં ભાજપના નિશાન કમળને ઉમેદવાર બનાવી તમામ 26 બેઠક પર ભાજપને 5 લાખની જંગી લીડ સાથે જીતાડવાના નારા સાથે કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે. વર્ધમાન 24 ન્યૂઝ, પટ્ટી ઘનશ્યામ વટવાણ. આગામી ચૂંટણી લડવા માટે કેટલા તૈયાર અને કેવી તૈયારી? આજે રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નડ્ડાજીના નેતૃત્વમાં દેશના રાજનૈતિક ઇતિહાસમાં સૌપ્રથમ વખત એક જ દિવસે ગુજરાતની 26 લોકસભા સીટના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન થયું, જેના ભાગ પૈકી સુરેન્દ્રનગર કાર્યાલયમાં આદરણીય કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને અમારા પ્રદેશના મંત્રી ઝવેરભાઈ ઠકરારની ઉપસ્થિતિમાં આ કાર્યાલયનું ઉદ્ઘાટન થયું છે. આ કાર્યાલય આવનારા સમયમાં સુરેન્દ્રનગર લોકસભા સીટ 5 લાખ કરતાં વધુ મતથી જીતવું, આદરણીય નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં 50% કરતાં વધુ મત પ્રાપ્ત કરવા, ગઈ વખત કરતાં પણ દરેક બૂથમાં મતદાનની ટકાવારી વધારવી અને કુલ મળીને દેશના યશસ્વી અને તપસ્વી પ્રધાનમંત્રીના નેતૃત્વમાં આવનારા સમયમાં 2024માં દેશમાં ફરી એક વખત ગઈ વખત 2019 કરતાં પણ વધારે બહુમતીથી વધારે સીટો પ્રાપ્ત કરીને દેશના અનેક રાજ્યોમાં સીટો પ્રાપ્ત કરીને આવનારા અમૃતકાળમાં આદરણીય નરેન્દ્રભાઈનું જે સપનું છે, કારણ કે આ 2024ની ચૂંટણી એ અમૃતકાળના ગાળાની સૌપ્રથમ લોકસભા ચૂંટણી છે. એમાં એ સપનું એનું લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે સુરેન્દ્રનગર લોકસભા સીટના દરેક વિધાનસભા સીટના કાર્યકર્તાઓ, સંગઠનના લોકો, ચૂંટાયેલા લોકોએ એક પ્રતિજ્ઞા લીધી છે કે આવનારા સમયમાં અમે તન મન ધનથી સંપૂર્ણ સમય રાષ્ટ્રના વિકાસમાં, દેશના વિકાસમાં અને વિકસિત ભારતમાં અમારું પણ કણકણનું યોગદાન આપીશું. કયા મુદ્દાને લઈને મત માગવા જશો? ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં, નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે રીતે વિકસિત ભારતનું આયોજન થયું છે, 2014 પછીની દેશની પરિસ્થિતિમાં જે નિર્માણ થયું છે, જે પરિવર્તન થયું છે, એની અનુભૂતિ આજે કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને આસામથી કચ્છ સુધી દેશની જનતા અનુભવી રહી છે. સુરેન્દ્રનગરને આગામી લોકસભાની ટિકિટ જાતિવાદના આધારે આપવામાં આવશે કે સારો લીડર આગેવાની આપવામાં? ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ અને નરેન્દ્રભાઈનું નેતૃત્વ જ્ઞાતિ, જાતિ, સમાજ, ધર્મથી ઉપર હોય છે અને એમણે કહ્યું છે કે મારી સરકાર યુવા, મહિલા, ગરીબ અને કિસાન એ 4 જાતિ માટે કામ કરી રહી છે, જેમાં કોઈ જ્ઞાતિ, જાતિ, પ્રાંત હોતો નથી. ઓકે.